50 વર્ષનું તમારે અત્યારે પાછું ઠોકી બેહારવું છે, તો ભાઈ 50 વર્ષ પહેલા હતું એ શું ખોટું હતું? દીકરી જયારે બીજા કોઈ સમાજમાં જાય ત્યારે તમને લોકોને વાંધો હોય, તો દીકરો લઈ આવે ત્યારે વાંધો ઉપાડો ને. આંતર જ્ઞાતિ લગ્ન તમને કહું પાછું જોર પકડ્યું છે એવું ને. હવે તમને કહું, પણ મારે એટલું જ કેવું છે કે પેલા દરેક સમાજની અંદરથી, જો પટેલ સમાજમાંથી બીજા સમાજમાં જતી હોય ને બીજા સમાજમાંથી પટેલ સમાજની અંદર આવે છોકરીઓ, તો જ્યારે બીજા સમાજમાંથી પટેલ સમાજની અંદર આવે ત્યારે તમે કેમ વિરોધ નથી કરતા? પટેલ સમાજની દીકરી બીજા સમાજમાં જાય ત્યારે વિરોધ થાય, બીજા સમાજની દીકરી પટેલ સમાજમાં આવે ત્યારે વિરોધ ન થાય. એટલે આ બધું એક તરફી જે વલણ છે ને એ સમજાતું નથી. પેલા તમે જ મોટા ઉપાડે સ્ત્રીને તમને કહું એટલી આઝાદી અને છૂટ આપી. સૌથી પહેલું કામ સમાજે એ કર્યું કે ભાઈ સ્ત્રીને આગળ લાવો, સ્ત્રીને આગળ વધારો, સ્ત્રીને ઉપર લઈ જાઓ, બરોબર. એ શરૂઆત કોને કરી? દરેક સમાજના લોકોએ કરી કે ભાઈ સ્ત્રીને પહેલું પ્રાધાન્ય આપો, કોઈ પણ વસ્તુ હોય તો સ્ત્રીને મોખરે રાખો. અત્યારે તમારે જે કરાવવું છે ને એ 50 વર્ષ પહેલાનું કરાવવું પાછું. તમારે પહેલા જ્યારે સ્ત્રી એની મરજીથી લગ્ન ન કરી શકતી, એની મરજીથી કોઈ કાર્ય ન કરી શકતી, એની મરજીથી કોઈ કામ ન કરી શકતી, 50 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી ત્યારે તમારે સ્ત્રીને આગળ લાવી હતી, ઉપર લઈ જાવી હતી, મોખરે રાખવી હતી. ત્યારે તમારે સ્ત્રીને પુરુષ સમવડી બનાવી હતી. અને હવે જ્યારે સ્ત્રી પોતાની રીતે સક્ષમ થઈ અને પોતાના નિર્ણયો જ્યારે જાતે મળીને લેવા, ત્યારે હવે તમને એમ લાગે છે કે આ પાણી સરથી ઉપર વહી ગયો. એને જેવી વાત છે કે હવે અમારા હાથમાં આ સ્ત્રીઓ નથી કે દીકરીઓ નથી, છોકરીઓ નથી. તો હવે તમને કઠે છે. પેલા તમે જ્યારે પ્રગતિના પંથ માથે લઈ જતા હતા ત્યારે તમે પેલા દીકરીને બધી રીતે તમે પેલા આગળ દીકરીને રાખતા. દરેક જગ્યાએ તો કે દીકરી નહીં કે મોર રાખો, ફર્સ્ટ સ્ત્રી. હવે એ તમારું જે લેવલ હતું એ લેવલ અત્યારે દેખાય છે કે પુરુષ સમોવડી સ્ત્રી થઈ રહી છે અને બધું એની પોતાની જાતે પોતાના નિર્ણયો લઈ શકે છે. અને આ લોકશાહી છે. લોકશાહીની અંદર પોતાના નિર્ણયો દરેક લોકોને લેવાનો અધિકાર છે. તો એક બાજુ તમે લોકશાહીનું ખંડન કરો છો અને એક બાજુ તમારે લોકશાહી રાખવી છે. તો આ કઈ રીતે ભેગું થાય તમે કયો? પેલા કિંજલબેન દવેનું ઉપાડ્યું, પછી આરતી પટેલ, આરતી સાંગાણીનું ઉપાડ્યું. એમ કરતા 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 તમને કહું છું આ વિરોધ તો પેલા હું ખોટું હતું. આજથી 50 વર્ષ પહેલા જયારે તમે જેમ સ્ત્રીને રાખતા હતા એમ સ્ત્રી રહેતી હતી, તો એ હું ખોટું હતું. જો તમારે અત્યારે પછી આ 50 વર્ષ પછી જ પાછું જો આ વસ્તુ કરવાની હોય તો. એટલે આ બધી ખોટી વાતો છે. એક આ બધી સમાજમાંથી જાય અને એટલે સોશિયલ મીડિયામાં આ બધું શું છે મૂકી દેતા હોય છે.